अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। अखियाँ खोलो, शिव शिव बोलो, अखियाँ खोलो, शिव शिव बोलो। बच्चों आलस त्यागो, मेरे लाडलो जागो। ओम शांति माताजी, ओम शांति। चलो मोरी क्लासમાં ભણવા चलो કેમ છે બધાને? મજા જ હશે. અમે પણ ખૂબ મજામાં છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ અને તમે બધા પણ મજામાં રહેજો અને ખૂબ આનંદ કરજો. ચાલો ખુશીના ઝૂલામાં ઝૂલજો. તો ચાલો હવે એકદમ સરસ મજાના અમૃત વેળા થઈ ગયા અને અહીંયા બાબાના ઘરે તો અમૃત વેળા કરવાને એ તો ભાગ્યની નિશાની છે. એટલો આમ ખુશીનો અનુભવ થાય ને કે દુનિયા યાદ જ નથી છે બધું. એટલે અત્યારે જો મુરલી ક્લાસ કરી, અમૃત વેળા કરી અને રૂમે ગયા હતા થોડીક વાર માટે થઈને, ચા પાણી પીધા અને હવે જઈએ છીએ મુરલી ક્લાસમાં. મુરલી ક્લાસમાં જઈએ છીએ, મુરલી સાંભળવાના છીએ. અત્યારે 6:45 થઈ ગયા. જો વાતાવરણ, આકાશ. આ છે અમારું મધુવન, મીઠું મીઠું મધુબન. હે ને? ચાલો મુરલી ક્લાસ સાંભળવા જઈએ. સરસ મજાની મુરલી સાંભળી, ભરપૂર થઈએ અને ત્યાર પછી અમે જવાના છીએ. આજે નાસ્તો કરી અને પાંડવભવન નાસ્તો કરીને જશું. પાંડવભવન જશું. આજ તમને પાંડવભવનની શેર કરાવીશ. ઉપર આબુમાં ઉપરના ભાગમાં આવ્યું ને એક આગળ આગળ બતાવતા જશું શું શું કરીએ છીએ. શાંતિ. ચાલો આવી ગયા હવે મુરલી ક્લાસની અંદર. ચાલો હવે મુરલી એકદમ સરસ મજાની બાબાની મુરલી સાંભળી લઈશું. ક્યાંય પણ જતા હોય, કાંઈ પણ કરતા હોય, ઘરની અંદર હોય કે બહાર હોય, સૌથી પહેલાં શરૂઆત અમારી અમૃત વેળા અને ત્યાર પછી મુરલીથી થાય છે. દિવસની શરૂઆત થઈ જાય એટલે આખો દિવસ એકદમ ફર્સ્ટ ક્લાસ જાય. મુરલી ક્લાસ પૂરો થયા પછી અમે જઈએ છીએ હવે ડાઇનિંગ હોલ તરફ. આ છે ડાઇનિંગ હોલ. એને અહીંયા આવવાવાળા બધા જ લોકો માટે નિયમ હોય છે કે મુરલી ક્લાસ પછી જ ડાઇનિંગ હોલમાં જવાનું. ડિનર હોય, બ્રેકફાસ્ટ હોય, ડિનર હોય કે પછી લંચ હોય, કાંઈ પણ હોય, બધા જ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જ જમે છે. જો અહીંયા આગળ ખૂબ સરસ મજાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચાલો હવે બધા ડાઇનિંગ હોલ તરફ જઈએ છીએ અને નાસ્તો કરીએ. નાસ્તો પણ જુઓ કેટલો સરસ છે ને, શુદ્ધ અને સાત્વિક અહીંયા આગળ નાસ્તો હોય કે પછી જમવાનું હોય. અને અહીંયા આગળ પવિત્ર હાથોથી બનેલું, અહીંયા આગળ સમર્પિત થયેલા ભાઈઓ અહીંયાની રસોઈ બનાવતા હોય છે, બ્રહ્મા ભોજન બનાવતા હોય છે. તો ચાલો હવે આપણે લઈ લઈએ નાસ્તાની થાળી. તો ચાલો મેં આજે લીધું છે ઉપમા અને મગ. તો આવી રીતે ઘણું બધું હોય છે નાસ્તામાં, પણ મને આજે કાંઈ બહુ ભૂખ લાગી નથી એટલા માટે થઈને જેટલું જોઈએ એટલું જ આપણે આપણી થાળીમાં લઈએ. કારણ કે આ બ્રહ્મા ભોજન કહેવાય. જરીક પણ એક દાણો પણ આપણે વેસ્ટ થવા દેવો જોઈએ નહીં. ચાલો નાસ્તા કરી અને ફરી પાછા અમે તો ચાલ્યા બાબાના કમરામાં. અને ક્યાંય પણ જવાનું હોય સૌથી પહેલાં બાબાની રજા લઈ અને પછી જ અમે નીકળીએ. અને ઘરે હોય કે બહાર જઈએ, ગમે ત્યાં આગળ જઈએ, બાબાની રજા લીધા વગર અમે ઘરની બહાર પગ મૂકતા નથી હોતા. તો ચાલો આપણે બાબાની રજા લઈ લઈએ અને બાબાને કહીએ કે ચાલો બાબા મારી સાથે આ મુસાફરીમાં તમારે જ ડ્રાઈવર બની અને મારી સાથે ચાલવાનું છે અને મંજિલ સુધી પહોંચાડવાનું કામ બાબાનું છે. આગળ પગ વધારવું, આગળ પગલું વધારવું એ મારું કામ છે. સદા હંમેશા બાબા સાથે જ છે એવો હંમેશા મને અનુભવ
થયા કરે છે। चलो अब बाबा के कमरे से निकल गए और जा रहे हैं पांडव भवन। है ना माता जी? हाँ, ओम शांति। जय श्री पांडव भवन। ओम शांति। ओम शांति। चलो अब हम जाएंगे पांडव भवन। आज दिखाएंगे सारा दिन कि हम क्या क्या करते हैं, कैसे बाबा से योग लगाते हैं। यहाँ से हम गाड़ी में जाएंगे, प्राइवेट गाड़ी भाइयों ने बांधी है। तो ना હું મને યાદ ન આવે ને હું હિન્દી यहाँ हाँ અહીંયા છે ને હિન્દીનો ઉપયોગ વધારે થાય કારણ કે બધા મળતા હોય તો હિન્દીનો ઉપયોગ વધારે થાય તો આ બ્લોગમાં તે હિન્દી બોલાય છે ગુજરાતીની બદલે એવું થાય છે બોલો। લેકિન આપ ને તમે લોકો સ્વીકારી લેજો। हमारे टूटी हिंदी हिंदी टूटी फूटी हिंदी है हमारी। टूटी फूटी हिंदी थे नहीं, टूटी फूटी गुजराती। चलो ओम शांति। बीच का नजारा दिखाएंगे। हाँ क्या हुआ से देखो लेके जाओ। ये है ट्रांसपोर्ट विभाग। यहाँ से हमें सब गाड़ियाँ मिलेगी है ना। कहाँ भी जाना हो हमें गाड़ियाँ यहाँ से मिलेगी। देखो सब गाड़ियाँ ना फ्री में जाएगी, कोई पैसा वैसा नहीं लगता यहाँ। चलो हम बाद में मिलेंगे। ओम शांति। ચાલો હવે નીકળી ગયા છીએ અમે બધા જ ગાડીમાં બેસીને પાંડવ ભવનની શહેર ઉપર। પાંડવ ભવન જશું, ત્યાં આગળ 4 ધામની યાત્રા કરીશું। હું તમને બધું જ બતાવતી જઈશ કે 4 ધામની યાત્રા કઈ કઈ હોય અને કયા કયા સ્થળને અમે 4 ધામ કહીએ છીએ અને આ 4 ધામ ફરવાથી આપણે આખી દુનિયામાં જે 4 ધામ રહેલા છે એ ચારો ધામની યાત્રા આપણે થોડીક જ વારમાં 5 જ મિનિટની અંદર પણ કરી શકીએ છીએ। મન બુદ્ધિથી તો રોજ આપણે કરી શકીએ છીએ, ગમે તે સ્થળ હોય અને ઘર હોય કે બહાર હોય આપણે બાબાની યાદમાં બેસીએ અને એ 4 ધામની યાત્રા આપણે કરી શકીએ છીએ। છે બ્રહ્મા બાબાની કર્મભૂમિ અને શિવ બાબાની અવતરણ। આ ભૂમિ ઉપર યોગ લગાવવો પડતો નથી, પરંતુ ઓટોમેટિક યોગ લાગી જ જાય છે। આપણે સહેજવાર એકદમ શાંતિમાં એક આસન ઉપર બેસીએ ને ઓટોમેટિક ભગવાનને યાદ કરતાં 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 આપણી આત્મા એને સીધી પરમધામ જઈ અને બાબાની સાથે રોહ રિહાન કરી શકે છે। જો કેટલો સરસ મજાનો નજારો છે ને ઉપર ઊંચા ઊંચા ડુંગર છે અને નીચે ઊંડી ઊંડી ખાઈ છે। અને જે સમયની રાહ જોતા હતા આટલા સમયથી કે મધુવન જાવું છે પરંતુ ક્યારે જવાનું છે અને એ ડેટ ફિક્સ હતી પણ એ દિવસની રાહ ખૂબ જોવાની। અને તો ચાલો આખિરકાર આપણે મધુવન આવી ગયા અને પાંડવ ભવન અત્યારે જઈએ છીએ। પાંડવ ભવન જઈ અને ખૂબ આ ધરતી ઉપર રહેવાનો અનુભવ કરશું કે બ્રહ્મા બાબા જ્યારે આ ધરતી ઉપર હતા ત્યારે કેવા નજારા હશે, કેવી રીતે શિવ બાબાનું અવતરણ થતું હશે અને કઈ રીતે બાબા એમના બાળકોને ભરપૂર કરતા હશે। તો ચાલો પહોંચી જઈએ આપણે પાંડવ ભવનની પવિત્ર ભૂમિ ઉપર।
सुख पाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। તો જેવો મેં પાંડવ ભવનની અંદર પગ મૂક્યો ને, મને એવું અંદરથી અનુભવ થાય છે કે બાબા જાણે બે હાથોને ફેલાવી અને મને બોલાવતા હોય, કે જાણે કે મારી જ રાહ જોતા હશે બાબા, એવો મને અનુભવ થાય છે. અને મારી આંખોમાંથી દળ આંસુડા એકદમ પ્રેમના નીકળી જાય છે. અનુભવ થાય છે કે જાણે બાબાએ બોલાવી અને હું આ ધરતી પર પહોંચી ગઈ. સૌથી પહેલાં હું ગઈ બાબાની કુટિયાની અંદર. બાબાની કુટિયાની અંદર જતાં જ મને એવો અનુભવ થાય છે કે બાબા જાણે મારી રાહ જોતા હોય. બાબાની સાથે ખૂબ સરસ મજાની રૂહ રિહાન કરી મારા મનની બધી જ વાતો મેં એક પત્રની અંદર લખી અને બાબાને આપી દીધી. જાણે મારું મન હળવું થઈ ગયું હોય એવો અનુભવ થઈ ગયો. ત્યાર પછી હું પહોંચી ગઈ હિસ્ટ્રી હોલની અંદર. મને એવો અનુભવ થયો કે જાણે બાબા બધા જ આદિરત્નોની કહાની સંભળાવતા હોય, અને બધા જ આદિરત્નોએ કેટલો પોતાના જીવનમાં ત્યાગ, તપસ્યા અને યોગ કર્યો છે, એ બધો જ આ હિસ્ટ્રી હોલની અંદર ખબર પડી જાય. અને જાણે કે એવું લાગે કે બાબા સંદલી ઉપર બેસી અને પોતે જ મુરલી સંભળાવતા હોય. આ ભૂમિ ઉપર એવો અનુભવ થાય કે કેવા આદિરત્નોએ તપસ્યા કરી હશે અને બાબાએ સ્વયં પોતે મુરલી સંભળાવી હશે. આ જ ધરતી ઉપર શિવ બાબા સ્વયંનું અવતરણ થયું હશે અને બધા જ દાદીઓ, દીદીઓ, બધા જ લોકોએ ખૂબ પ્રેમ, આનંદ અને શક્તિઓથી ભરપૂર થયા હશે. મને પણ એવો અનુભવ થાય છે કે જાણે હું પણ શક્તિશાળી બનતી જતી હોય. મારી આત્મા પણ ખૂબ શાંતિ અને શક્તિનો અનુભવ કરતો હોય એવું મને લાગે છે. જાણે આખી દુનિયાને ભૂલતા હોઈએ અને સમર્થ સ્વરૂપ બનતા જતા હોઈએ એવો અનુભવ થાય છે. આ ધરતી એટલી પવિત્ર ભૂમિ છે કે જ્યાં આગળ બેસી અને આપણે બધા જ દુઃખ દર્દોને ભૂલી જઈએ છીએ. થોડીક વારમાં તો જાણે એકદમ હળવા બની ગયા હોય ને એવું ફિલિંગ આવે. જુઓ, આ બધી જ બાબાની હિસ્ટ્રી છે. અને બ્રહ્મા બાબાએ કેવી રીતે બાળકોની પાલના કરી અને કેવી રીતે બધા બાળકોને નાનાથી મોટા કર્યા અને કેવી રીતે જ્ઞાન, ગુણ અને શક્તિઓનું સિંચન કર્યું, એ બધું જ આ હિસ્ટ્રી હોલની અંદર બતાવે છે. નાના મોટા આપણા મનની અંદર પ્રશ્ન જે ઉદ્ભવતા હોય ને, નાના મોટા પ્રશ્નના જવાબ આપણે આ હિસ્ટ્રી હોલની અંદર મળી જાય છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલાં આપણે બાબાના ઝૂંપડીમાં ગયા, પછી ગયા આપણે બાબાના હિસ્ટ્રી હોલમાં, અને હવે આપણે જવાના છીએ બાબાના કમરામાં. જેવા બાબાના કમરામાં ગયા એટલે અનુભવ થાય છે કે બાબાએ વરદાન ઘણી બધી વખત આપ્યું છે કે બાપ સમાન ભવ. તો બાબા સમાન બનવા માટેની ખૂબ ઝાઝી બધી પ્રેરણાઓ લઈ અને હું ચાલી શાંતિ સંભે પહોંચતા જ ખૂબ શાંતિનો અનુભવ થાય છે. મન એકદમ શાંત થઈ ગયું હોય ને એવો અનુભવ થાય. બાબા પાસેથી જાણે કે શાંતિ, પવિત્રતા, જ્ઞાનની કિરણોનો વરસાદ થતો હોય ને એવું લાગે. હું પણ ખૂબ ભરપૂર થઈ બાબાની દ્રષ્ટિ લીધી અને ખૂબ નિહાલ થઈ. બાબાની દ્રષ્ટિથી ખૂબ નિહાલ થઈ એવો અનુભવ થાય છે. અને આ ચારેય ધામોની યાત્રા કરી અને અમે ગયા તારા માતાને મળવા. એ તારા માતા ગુજરાતના છે, સૌરાષ્ટ્રના છે. એને ઘણા વર્ષોથી સમર્પિત છે. તો એમણે ગુલજાર દાદી, જાનકી દાદી, પ્રકાશમણી દાદીજી એવા વરિષ્ઠ દાદાઓની ખૂબ પાલના લીધી છે અને એમના અનુભવ ખૂબ સ્ટ્રોંગ છે. તો એમની પાસેથી પણ આપણે ઘણું બધું જાણવા અને શીખવા મળશે. તો ચાલો આપણે બધા જ મળીએ તારા માતાને. તો કોઈ જાતિ જ રહી જેને જેમ કેવું કે અને 3 વર્ષ પછી 80-83ની સાલમાં આ ઓમ શાંતિ ભવન વહેલો ઉદ્ઘાટન હતું ને ત્યારે પહેલા વહેલા બાબાને મળ્યા. અને પહેલાં તો બાબા છે ને એક દિવસ છોડી એક દિવસ આવતા હતા. ખુશી અને આ એક મધુવન જ હતું. આ બધું જ્ઞાન સરોવર શાંતિ ભવન કંઈ નહોતું. તો
તો એટલે બાબા છે ને 2-3 વાર મળતા હતા આપણને. તો પહેલા એના બાબા ખુદ ટોલી દેતા હતા. અને ત્યાં તો બેન આમાં હાથ પકડે આપણો અને આપણને ટોલી આપે ને વરદાન આપે. આ અમરેલીનું ગ્રુપ આવે ઉપર અત્યારે બધી લાઈને ને આ અમરેલીનું પછી ખંભાળિયાનું વારાફરતી ગ્રુપ બાબા હતા. તો મને પેલું વેલું ટોલી આપી તો મને કે તું નિર્બંધન આત્મા હો. તો બંધન હતું ને કિસી કે આધીન નહીં હો કે. અને બીજું વતન કેવું આપ્યું કે સદા ખુશી કે ઝૂલે में झूलने वाली अरे वाह. અને ત્રીજું વતન કયું આપ્યું ખબર છે કે બાપ કા હાથ હો સાથ હે. અને ચોથું વતન કયું આપ્યું આ વિશેષ આત્મા હો આપકા વિશેષ પાઠ હે. તો 15 વર્ષ પછી આ દાદીની બડી દાદી પ્રકાશમયી દાદી બ્રહ્મા બાપ સમાન એની સેવાની લાઈનમાં ઊભું રહેવું પડતા દ્રષ્ટિ મળે. અમને એમ જવાનું મળે. ગુલજાર દાદી, જાનકી દાદી, બધી દાદીઓની સેવા મળી. અને ગુલજાર દાદીને તો આપણી રોટલી ભાવે. મંતર માતાજીને બોલાવો અને રોટલી કે માતાજી એ રોટલી કે મુસન દૂધમાં લોટ બાંધીને આપણે લોટ પેલો બાંધે મોઢામાં નાખે તો ગળી જાય. એટલો આ તો અનુભવ સંભળાય છે. આપણે કઈ નથી કર્યું તો બાબાએ કરાવ્યું. આ તો અનુભવની જોઈને હું વાત કરું કે દાદીઓ આવી રીતે મને દુઆ દીધી. બધી જાનકી દાદીને આપણે જાનકી દાદીને તું એક દાળ બહુ ભાઈ લંડન જાય તો લંડન યાદ કરે. અને અહીંયા પેલું કે તારી જે દાળ કોઈ મને નથી ખવડાવતું. 2 વાટકી દાળ દાદી પી જાય બોલો. અને એ ત્યારે પરદાદી બાબાની બેટી 3 મહિના અહીં જતી હતી. અને એની મને કિચનમાં ખાવા આવે બધું ભોજન બનાવીને એની મને કેટલી વાર લીટી ખવડાવી બોલો. અને બધી દાદીઓની મોહિની બેન છે ને આપણા હાંડવો ઢોકળા બહુ ભાવે. તો હું અહીંથી નીચે ગયા ને તો મારે હાંડવો ઢોકળા થેપલા મોહિની બેન હસબન્ડ કે તારા માતાજી તાર થેપલા હાંડવો ખાઈને બધા ખુશ થઈ જશે. તો એ પછી ના એ અને મુન્ની બેન છે ને મગની દાળના ઢોકળા બહુ ભાવે. અચ્છા આવું બાપાએ મને સેવા કરાવી. પણ નો થાક લાગે. હું 50 વર્ષની હતી ત્યારે મધુબનમાં આવી ત્યારે અત્યારે મને 80 નું ચાલી બોલો. અને 27 વર્ષ બાબા એ દાદીઓની સેવા કરે. લાસ્ટ में जानकी दादी की सेवा. આ પાછો આ તો રિપીટ થઈ ગયું. એ ખુશી હોય છે કે આ 5,000 વર્ષ પછી પાછું तेरी पालना का बाबा, तेरी पालना का बाबा, एहसान चुकाए किस तरह, एहसान चुकाए किस तरह. तूने प्यार से जो पाला, तूने प्यार से जो पाला, शब्दों में गाए किस तरह. તો ચાલો તારા માતાના ખૂબ સારા એવા અનુભવો સાંભળ્યા. એમને જોઈને આપણને પણ એમ થાય, હિંમત મળે કે જો આટલી ઉંમરે પણ એમની અંદર કેટલી શક્તિ ભરેલી છે, બાબા પ્રત્યેનો કેટલો પ્રેમ ભરેલો છે. એ પ્રેમ જ એમને ચલાવે છે અત્યાર સુધી. આટલી ઉંમર હોવા છતાં પણ એ એકદમ મજબૂત છે. તો ચાલો અમે અનુભવો સાંભળ્યા પછી ચાલી નીકળ્યા નક્કી લેક પર. આ નક્કી લેક પાસેથી બ્રહ્મા બાબાની ટેકરી દેખાય છે કે જ્યાં આગળ બ્રહ્મા બાબા બાળકોને લઈ અને ટેકરી ઉપર તપસ્યા કરવા જતા, યોગ કરવા જતા શિવ બાબા સાથે. તો ચાલો આપણે એ ટેકરી અહીંથી એકદમ નજીક દેખાય છે. અત્યારે જોઈએ આપણે આ નક્કી લેકનો નજારો. કેટલું સરસ મજાનું પાણી છે. અહીંયા આગળથી બ્રહ્મા બાબાની એ ટેકરી એકદમ નજીકથી દેખાય છે. કોઈક રાજા રજવાડાનો બંગલો આ નહીં, પરંતુ ટેકરી અહીંથી બાબાની સામે જ દેખાય છે. તો ચાલો હવે આપણે જઈએ ફરી પાછા મધુવન તરફ. मीठे से मधुबन के प्यारे से आंगन में
बाहें पसारे। ओम शांति। चलो शांति। चलो हम जा रहे हैं अभी योग करने के लिए। ये हमारी नई मेंबर है बाबा के बच्चे अब हमारे साथ रोज दिखेंगे। तो अभी हम जा रहे हैं बाबा के साथ योग लगाने के लिए और भरपूर होंगे, फिर आपसे मिलेंगे। चलो ओम शांति। 7:30 સુધીનો योग હોય તો અમે 6 વાગે ગયા હતા, 7:30 છૂટી ગયા તો બાબાની સાથે યોગ લગાવી ભરપૂર થઈ અને અમે નીકળી ગયા। જો કેટલો રશ દેખાય છે અત્યારે બાબાના બાળકોનો। એને અમે તો વહેલા આવી ગયા હતા કારણ કે 20 તારીખે અમે સેવામાં ગયા હતા માનસરોવર, અને માનસરોવરથી સેવા કરી અને અહીંયા શાંતિધામમાં આવ્યા, શાંતિવનમાં આવ્યા। તો શાંતિવનમાં પણ હજી 2 દિવસની સેવાઓને વાર હતી। હજી બાબાના બાળકો આવી જાય ત્યાર પછી જ બધી સેવાઓ શરૂ થવાની હતી। અમારા દીદી આવી જાય પછી અમને સેવાઓ બાંટવાના હતા। ત્યાં સુધી અમને દીદીએ કીધું છે કે 2 દિવસ તમે ફ્રી છો, ખૂબ જ્ઞાન યોગ અને તપસ્યા કરજો। તો અમે લોકો આજે આખો દિવસ ભરપૂર જ થયા છીએ। તો જો ત્યાંના બધા માતાઓ હોય ને એ પણ આપણા ફ્રેન્ડ બની જાય, કારણ કે બધા છે તો બાબાના જ બાળકો અને ભગવાનના જ બાળકો। તો એમની સાથે પણ ખૂબ મજા આવે અને એ લોકો પણ સારી સારી મીઠી મીઠી જ્ઞાનની વાતો કરે છે। તો ચાલો અહીંથી હવે અમે જઈએ છીએ અવ્યક્ત લોક, અને આજ બધા જ ધામની યાત્રા કરી લઈએ। અહીંયા જેટલા છે એટલા બધા જ લોકની સ્તંભ લોકની યાત્રા કરી લઈએ, અને પછી કાલથી તો દીદી આવી જશે તો સેવા સોંપાઈ જશે, પછી આખા દિવસ સેવા જ કરશું। તો આજનો દિવસ મારો આવો રહ્યો। મારો દિવસ તમને કેવો લાગ્યો? મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો। જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું। ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ।